સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂત પ્રતિનિધિઓને સાથે રાખી અને અજરામત ટાવરથી લઈને કલેક્ટર ઓફિસ સુધી ખેડૂત આગેવાનોને સાથે રાખીને એક રેલીનું આયોજન કરવામાં આવેલું, જેમાં મુખ્ય 3 મહત્વના મુદ્દાઓ સાથે આજે કલેક્ટર સાહેબ મારફતે સરકારશ્રીને રજૂઆત કરવામાં આવેલી, જેમાંનો એક મુદ્દો જે હતો ચણાના જે રજીસ્ટ્રેશનો ચણા અને રાયડાના થયા છે એમાં 1,10,000 કરતા વધારે રજીસ્ટ્રેશનો કારણ વગર એકદમ પાયા વિહોણું કારણ બતાવી અને સરકારે 1,10,000 કરતા વધારે ખેડૂતોના ગુજરાતમાં રજીસ્ટ્રેશનો બ્લોક કરી દીધા છે। આ બ્લોક થયેલા રજીસ્ટ્રેશનો અનબ્લોક કરવા માટે થઈ અને રજૂઆત હતી। એની સાથે ચણાની જે ક્વોન્ટિટી છે માત્ર ને માત્ર 90 મણની ખરીદી કરવામાં આવે છે, જ્યારે 200 મણથી વધારે ચણા તમામ ખેડૂતોને થાય છે। તો કમસે કમ 200 મણ જેવી રીતે અધર જણસમાં મિનિમમ 200 મણની ખરીદી કરવામાં આવે છે, એવી રીતે ચણામાં પણ મિનિમમ એક ખેડૂત દીઠ 200 મણની ખરીદી કરવામાં આવે, આ માંગણી હતી। સાથે જ સફેદ ડુંગળી જે સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી સાઈડમાં જે ખેડૂતોએ સફેદ ડુંગળીનું વાવેતર કરેલું, જે મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન પૂરતા ભાવ ન મળવાથી ખેડૂતોએ વેઠવું છે, ત્યારે આ સમયે જેવી રીતે ભૂતકાળમાં સફેદ ડુંગળીમાં સરકારે સહાય પેટે 2-5 રૂપિયા પ્રતિ કિલોએ મદદ કરી છે, એવી રીતે આ વખતે પણ 10 રૂપિયા પ્રતિ કિલોએ સરકાર મદદ કરે। અને ત્રીજી મહત્વની જે માંગ હતી કે સૌરાષ્ટ્રમાં સિંચાઈના પાણીના અભાવે ગામડાઓ ભાંગી રહ્યા છે, ખેડૂતો ખેતી છોડીને કોઈના કારખાનાનો મજૂર બનવા માટે લાચાર છે। સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરીએ તો થાનગઢ, ચોટીલા, સાયલા અને મૂળી સહિત 250 થી વધારે ગામડાઓના ખેડૂતો ખેતી છોડી અને સિટીમાં કોઈના કારખાનાના મજૂર બનવા માટે લાચાર થયા છે। ખેડૂત ખેતી છોડી રહ્યો છે, ગામડું ભાંગી રહ્યું છે। આ સમયે અમે કલેક્ટર મારફતે સરકારને રજૂઆત કરી છે કે આવનાર સમયમાં સિંચાઈનું પાણી ખેડૂતોના ખેતર સુધી પહોંચે આ વ્યવસ્થા સરકાર કરે, અધર અન્યથા ખેડૂત ખેતી છોડી અને આંદોલનનો રસ્તો અપનાવવા માટે પણ મજબૂર બનશે। હું મકવાણા અશોક વેલાળા ગામથી આવ્યો છું। અત્યારે અમારી ખાસ રજૂઆત હતી કે જે ચણા અને રાયડા માટે ખેડૂત રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે। હવે એમાં સરકારશ્રીએ સેટેલાઇટથી સર્વે કરી અને અત્યારે ઘણા બધા ખેડૂતોને એવો લેટર મોકલવામાં આવ્યો છે કે આપના ખેતરની અંદર ચણા કે રાયડો વાવેતર કરવામાં નથી આવ્યું। ખરેખર એકચ્યુઅલી એવું છે કે ચણા અને રાયડાનો પાક લગભગ નીકળી ગયા એનો 1 મહિનો થવા આવ્યો, ત્યારે સેટેલાઇટથી સર્વે કરી અને ખેડૂતને સરકારશ્રી દ્વારા એવું જણાવવામાં આવ્યું કે તમે અંદર પાક નહોતો વાવેલો। તો એવો ખેડૂત તો કોણ હોય કે પાકના સમય મર્યાદા પૂરી થતા 1 મહિના સુધી ખેતરની અંદર પાક રાખી શકે? કોઈ પણ ખેડૂત ના રાખી શકે અને એનો જણસી લઈ અને એના ઘરે પહોંચાડી દીધી હોય ત્યારે લેટર આપવામાં આવ્યો। તો હવે ખેડૂતને એ તકલીફ છે કે એક તો અમે માર્કેટિંગ યાર્ડમાં વેચ્યો નથી, ખેડૂતના મેસેજ આવવાના રાહમાં કે ક્યારે ખેડૂત જણસી ખરીદે અને અમે માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચાડીએ। પણ હવે એવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે કે અમારે વાવેતર હોવા છતાં પણ સરકારશ્રી અને ખેતીવાડી અધિકારી દ્વારા એવું સૂચવવામાં આવ્યું કે આપણે નથી વાવ્યું। તો હવે સમસ્યા એ છે કે અમારે ક્યાં વેચવા માટે જવું? જે પ્રાઇવેટ મંડીવાળા કે જે વેપારીઓ છે એ તો ખૂબ નીચા ભાવે ખરીદી કરતા હોય છે।